અમદાવાદથી ગોવા જવાનો બીજો દિવસ। આજે આપણે મુંબઈથી ગોવાનો કમ્પ્લીટ કરીશું રૂટ। આપણે મુંબઈ આવ્યા, મુંબઈ દર્શન કર્યા અને હવે રાત્રિના 10 વાગી રહ્યા છે અને હવે આપણે મુંબઈથી નીકળી રહ્યા છીએ। મુંબઈથી નીકળવા માટે મિત્રો આપણે નેશનલ હાઈવે 66 યુઝ કરીશું, જેને કનેક્ટ કરવા માટે અટલ સેતુ જે બનાવેલો છે, હાલમાં પ્રધાનમંત્રી મોદીજીએ ઉદ્ઘાટન કરેલો છે, ત્યાં જવાના છીએ। એનો ટોલ ટેક્સ 250 રૂપિયા છે, પણ એ તમારો સમય લગભગ 2 કલાક જેવો બચાવી દેશે। કેમ કે તમે અત્યારે જોઈ રહ્યા છો, જ્યારે આપણે મુંબઈની અંદરથી નીકળી રહ્યા છે અને દિવાળીના દિવસો છે, તો કેટલી બધી ભીડ છે। જો આ જ ભીડની અંદર હું ડ્રાઇવિંગ કરીને નવી મુંબઈ, વસઈ, નવી મુંબઈ થઈને જો જવાનું વિચારું તો મારા 2 કલાક બગડશે, જેમાં પેટ્રોલ પણ બગડશે, જેના લીધે આપણે અટલ સેતુ યુઝ કરીશું, જે તમને આગળ જોવા પણ મળશે। તો અત્યારે દિવાળીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। તે રાત્રે આપણે ગોવા તરફ આગળ વધી રહ્યા છીએ। અત્યારે 12 કલાકની આપણે ડ્રાઇવિંગ પણ કરીશું અને એ જ દિવસમાં જે પહોંચીને જે આખા દિવસનો ઘટનાક્રમ હશે એ પણ હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું। હવે મિત્રો, ગોવા જવા માટે ઘણા બધા રૂટ છે। એક તો નેશનલ હાઈવે 66 જે આપણે યુઝ કરવાના છીએ। ઘણા લોકો કહે છે કે ત્યાં ડાયવર્ઝન છે, આ છે, ફલાણું છે, પણ આપણે માત્ર 12 કલાકમાં રાતના 10 થી સવારના 10 સુધીમાં ત્યાં પહોંચી ગયા, જે ગૂગલે ટાઈમ બતાવ્યો હતો એ પ્રમાણે। હવે જો અટલ સેતુની એન્ટ્રી માટે આપણે આવી ગયા છે। અહીંયા સાયકલ, રિક્ષા કે બીજું કોઈ નહીં, 4 વ્હીલર અથવા એનાથી ઉપરનું વાહન જ ચાલે છે, બાઇક પણ અલાઉડ નથી। અટલ સેતુમાં જ ઘૂસતાની સાથે આપણા ડ્રાઇવિંગ લાઇસન્સ ને બધું ચેક કર્યું ને આપણે આગળ વધી ગયા। જનરલી બધાનું ચેક નથી કરતા, આપણી ગુજરાતની ગાડી હતી એટલે એમણે ચેક કર્યો અને મારી ગાડીનો એક ફોટો એમણે પોલીસવાળાએ લીધો। અટલ સેતુ મિત્રો બહુ મજાની, તમને મજા આવી જાય એવું બનાવેલું છે। 6 લેન છે અને એની ટોપ સ્પીડ લિમિટ જે છે 100 કિલોમીટર રાખવામાં આવી છે। એની એક બાજુ ONGC ને પેટ્રોલને વધુ છે, ત્યાં વિઝિબિલિટી કાપી નાખવામાં આવી છે અને એક બાજુ જે છે એ વિદેશી પક્ષીઓ પણ અહીંયા આવે છે। હવે મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે। હવે મિત્રો, ઘણા લોકો એવી કમેન્ટ કરે છે કે નેશનલ હાઈવે 66 ખરાબ છે। આ 2 કિલોમીટર લાંબી ટનલ પણ છે, જે રાત્રે 3 વાગે આપણે જોવા મળી અને બહુ મજાના નજારે છે। અત્યારે બીજી ટનલ ચાલુ નથી થઈ દિવસે, હા, ટ્રાફિકના લીધે અહીંયા ડાયવર્ઝન તમને નડી શકે છે, પણ એટલું બધું બી ડાયવર્ઝન નથી કે તમે આ રસ્તાને સિલેક્ટ ના કરી શકો। નેશનલ હાઈવે 48 તમે યુઝ કરશો તો ત્યાં પણ ડાયવર્ઝન છે અને ફોગ ત્યાં પણ મળશે, બરોબર છે, અને ત્યાં ટાઈમ થોડો ઉલટાનો વધારે બતાવી રહ્યો હતો, એટલે જ આપણે નેશનલ હાઈવે 48 છોડીને 66 કીધું। અને મારા ઘણા અનુભવો, વર્ષોના અનુભવ પછી હું તમને કહી શકું છું કે ગૂગલનું જે એનાલિટિક્સ છે એ ઘણું સુધર્યું છે, જે તમને કહેશે 12 કલાક એટલે 12 કલાક જ લાગશે, 12 કલાકથી 12.5 થશે, પણ એવું નહીં 12 કલાકથી 10 કલાક થઈ જાય, બરોબર। તમે રશ ડ્રાઇવિંગ કરો તો વાત અલગ છે, પણ તમે જો માણસોની જેમ ડ્રાઇવિંગ કરશો તો 12 કલાકમાં જ પહોંચશો। એટલે હા, ડાયવર્ઝન છે, પણ જો રાત્રિની ડ્રાઇવિંગ કરશો તો તમને નહીં નડે। પણ રાત્રિની ડ્રાઇવિંગ હું તમને ઠંડીમાં સજેસ્ટ નહીં કરું, બહુ ફોગ હતો। અમે લગભગ 27 ઓક્ટોબરની આજુબાજુ પ્લાન કરી, ત્યારે પણ બહુ ફોગ હતો। તો હવે નવેમ્બર ડિસેમ્બરમાં ના કરાય, નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી। પછી તમે જો ગરમીમાં અથવા ચોમાસામાં આવતા હો તો નાઇટ ડ્રાઈવ કરવામાં કોઈ વાંધો નથી, પણ ચોમાસામાં પાછું વરસાદ હશે, એટલે એ પ્રમાણે તમારી ટ્રીપને પ્લાન કરજો। ઘાટ બહુ બધા આવ્યા, ઘાટ ઉપર હું એકલો જ ડ્રાઈવ કરી રહ્યો હતો, એટલે આપણે વિડીયો શૂટિંગ નથી કરી, કેમ કે રિસ્ક લેવું ખોટું જોખમ છે। હવે આપણે ગોવા તરફ બિલકુલ આગળ આવી ગયા છે। આપણે મહારાષ્ટ્રની બોર્ડર, ગોવાની બોર્ડર પહેલાં 50-60 કિલોમીટર પહેલાં જ રોડ બહુ સારો થઈ જાય છે અને પછી આવો કંઈક રોડ તમને મળે છે। હવે મિત્રો, બહુ સરસ મજાના તમને બહુ હોટલ જોતા હોય બહુ જ સસ્તા પ્રાઇસમાં, તો 15 કિલોમીટર પહેલાં મહારાષ્ટ્રમાં પણ તમને લાગશે કે તમે ગોવાની અંદર જ છો, તો ત્યાં તમે હોટલ શોધી શકો છો, જે તમને બહુ ફાયદામાં રહેશે। તો આપણે રાતના 10 વાગે નીકળ્યા હતા, સવારે 6 વાગે સુધી મેં કન્ટિન્યુઅસ ડ્રાઈવ કરી અને પછી ચાની ટપરી ઉપર ચા પીધી, પછી અડધો કલાક મેં રેસ્ટ કર્યો, એટલે કે ઊંઘ લીધી અડધો કલાક, 8:30 વાગ્યાની આજુબાજુ, બિકોઝ ખોટું ખેંચવાનું કોઈ મતલબ નથી ને। હવે આપણે સવારે 10 વાગે એક્ઝેક્ટ 12 કલાકમાં અહીંયા ગોવા પહોંચી ગયા છીએ, મતલબ 1 કલાકનો બ્રેક લેવા છતાં 11 કલાકમાં આપણે ગોવા પહોંચ્યા। અને પહેલું અમે ઠેકાણું લીધું ક્વેરિયમ બીચ, કેમ કે ક્વેરિયમ બીચ મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર ઉપર છે। પછી અમે હોટલની શોધખોળ કરી, હોટલનું એડ્રેસ અને લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। સારા એવા પ્રાઇસમાં અમને હોટલ મળી ગઈ, તો અમે આ હોટલમાં રોકાડ્યા। બેડ અને સ્વિમિંગ પૂલ પણ હતું, સ્વિમિંગ પૂલમાં ખૂબ નાહ્યા અને નાહી ધોઈને ખાઈ પીને લંચ કરીને સૂઈ ગયા। લંચમાં અમે દાળ મંગાવી હતી અને કરી મંગાવી હતી।
અને એની જોડે રોટી ખાઈને સૂઈ ગયા. સાંજ પડી, સાંજે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પછી અમે નાઇટ લાઈફ એન્જોય કરવા નીકળ્યા. રસ્તામાં સી ફૂડ મળ્યું એટલે સી ફૂડ ખાધું. સી ફૂડ એક ડિશના લગભગ 400-450 રૂપિયા ગણીને ચાલી શકો છો. એક માણસને થશે. એક માણસને તમે 400 થી 450 રૂપિયા થશે. ચિકન પણ અહીંયા ખાવું હોય તો તમારે ચિકનની પણ ઘણી બધી દુકાનો છે અને ચિકનનું ભાવ 150 થી 200 રૂપિયા કોઈ પણ પ્લેટનું તમને જોવા મળશે. અહીંયા પ્રોવિઝન સ્ટોર ઘણી જગ્યાએ મળશે જ્યાંથી તમે પાણી લઈ શકશો, દૂધ લઈ શકશો. એટલે એવી કોઈ ટેન્શન તમને થવાની નથી જો બાળકો તમારી સાથે છે તો. હવે આપણે ફૂડ જ્યાં ખાધું ત્યાં અંજુના માર્કેટ પાસે ખાધું. હવે અંજુના માર્કેટની તરફ આગળ વધીશું અને તમે બતાવીશું. એની પહેલાં હું તમને આ ફિશ પકોડા બતાવી રહ્યો છું અને આપણે આ ઝીંગા કરી મંગાવેલી હતી, બરોબર. એના 450 ગણીને તમે 800-900 રૂપિયા બે વસ્તુના થયા. હવે ફિલા માર્કેટ રાતે 9:30 વાગ્યા સુધી હોય છે. અત્યારે ફોરેનર પબ્લિક જસ્ટ આવવાનું શરૂ થઈ છે એટલે ગોવામાં આવવાનો સારામાં સારો સમય 25 ઓક્ટોબરથી પહેલાં ના આવતા. 25 ઓક્ટોબર પછી જ આવજો તો જ તમને આ જે રોનક અત્યારે દેખાઈ રહી છે જસ્ટ સ્ટાર્ટ થઈ છે. નહીં તો હું જો કદાચ આનાથી 1 મહિના પહેલાં આવ્યો હોત તો આ રોનક પણ મને ના જોવા મળત, બિકોઝ અત્યારે સિઝન જસ્ટ સ્ટાર્ટ થઈ છે. અને ઘણું બધું કાઠિયાવાડી ને વેજ ફૂડ ખાવા માટે તમને ટીટોઝ લેન તરફ આગળ વધશો તો ત્યાં બહુ બધી હવે દુકાનો ખુલી ગઈ છે. પહેલાં એ બધી હતી નહીં. અહીંયા ખરીદારી કરવા માટે પણ બહુ બધું છે. બાળકોના રમકડા ને બધું અહીંથી મળી જશે એટલે ઘરેથી કંઈ લાવવાની જરૂર નથી. અને ડ્રેસ બધું અહીંયા મળી જશે ને ભાવ રિઝનેબલ છે. એવું નથી કે બહુ મોંઘું દાટ છે. એટલે કોઈ તૈયારી કર્યા વગર પણ આવશો તો અહીંયા તમારી ખરીદારી થશે. હવે આપણે ટીટોઝ લેનમાં આવી ગયા છીએ. અહીંયા એટલી પબ્લિક અત્યારે નથી. અહીંયા ફોરેનર પબ્લિક મિત્રો ડિસેમ્બરમાં સૌથી વધારે હોય છે, કેમ કે હવે ફોરેનર પબ્લિક ભારતની પબ્લિક જ્યાં હોય છે ત્યાં એનાથી દૂરી બનાવીને રાખે છે. પબમાં અહીંયા એન્ટ્રી ફીસ 1000 રૂપિયા અને 2000 રૂપિયા છે જેન્ટ્સ માટે. જો સ્ટેગ હોવ તો વધારે, કેમ કે 1500 રૂપિયા આપવાના અને તમારી જોડે ફિમેલ હોય તો 1000 જ રૂપિયા આપવાના. હવે આપણે બાઘા અને કાલંગટ બીચ ઉપર આવી ગયા છે. બાઘા અને કાલંગટ બીચ ઉપર સરસ મજાની લાઇટિંગ કરેલી છે. ફોટોગ્રાફી કરવાની મજા આવશે. રાત્રિના તમે નજારા અહીંયા માણી શકો છો. અને અહીંયા પણ ડીશના ભાવ તમને 450-500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એટલે ચિકન ખાવું હોય તો બહાર ખાજો, ફિશ ખાવું હોય તો ફિશનું પ્રાઇસ અહીંયા બધી જગ્યા ગોવામાં સેમ જ રહેવાનું છે. તો આપણે આ બધા નજારા આખા દિવસમાં માણી અને ફેમિલી જોડે છે એટલે પાછું નક્કી કર્યું કે હવે રાતના 12:30 આપણે ઘરે પહોંચીએ. એટલે 26 કલાકમાં આ બધી વસ્તુઓ આપણે કરી. તો તમને જેટલું પણ કર્યું એ મેં તમને માહિતી આપી દીધી. નાઇટ લાઈફ હવે ધીરે ધીરે અહીંયા વધશે. લેડીઝની એન્ટ્રી ફ્રી હોય છે, અનલિમિટેડ ડ્રિંક હોય છે. એટલે તમારી કોઈ પણ લેડીઝ અહીંયા અંદર બેસીને ડ્રિંક એન્જોય કરી શકે છે. પણ તમારે જો એન્ટર કરવું હોય પબમાં તો તમારે એના પૈસા ચૂકવવાના રહેશે. અહીંયા વિડીયો શૂટિંગ કરવા નહોતા દેતા બાઉન્સરો એટલે આપણે નથી કર્યા. અને આ ભાઈબંધો તો જે બહાર મજા લઈ રહ્યા હતા અને સરસ મજાનું ડાન્સ કરી રહ્યા હતા આ મામ્બો જે ઓપન ક્લબ છે એની સામે. તો મજા આવશે 100%. આ લેનમાં તમારે 1-2 દિવસ જરૂર આવવાનું છે જ્યાંથી તમને બહુ મજા આવશે. અને અહીંયા આવવાનો બેસ્ટ સમય હું તમને નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી 3 મહિના છે. ફેબ્રુઆરીમાં પણ આવશો તો કોઈ વાંધો નહીં આવે. હવે કાલનું અપડેટ હું તમને બીચીસ વગેરેનું બીજા દિવસની આપીશ કાલે.